પ્રદર્શન બોરોડ અર્થ દ્વારા હવામાન પરિવર્તન અને પર્યાવરણ જાગૃતિને કળાત્મક અભિવ્યક્તિ મળી. ફિલ્મ મેકર તન્મય શાહે મંગળવારે અમદાવાદની ગુફા ખાતે પોતાના 6 દિવસીય ચિત્ર પ્રદર્શન બોરોડ અર્થનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શન કલા, ફિલોસોફી અને હવામાન પરિવર્તન અને પર્યાવરણ જાગૃતિને એકસાથે જોડતું અનોખું મંચ બની રહ્યું. 26 ચિત્ર ધરાવતું આ પ્રદર્શન કલા રસિક, પર્યાવરણ પ્રેમી અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર હાજરીમાં જીવંત બન્યું. બોરોડ અર્થ એ આ ઊંડા વિચાર પર આધાર રાખે છે કે ધરતી આપણી માલિકી નથી, પરંતુ માત્ર ઉધાર છે, એક નાજુક નીલવણ સંબંધી અવકાશ જ્યાં માનવ અને કુદરતની રચના એકબીજાને સ્પર્શતી રહે છે. આ પ્રદર્શન માનવ જીવનની પ્રવૃત્તિ અને કુદરતી તંત્ર વચ્ચેના નાજુક તાલમેલને અનુભવીને દર્શાવે છે. પ્રતિકાત્મક ચિત્ર સ્તરીકૃત તથા વિચારોની લય દ્વારા આકૃતિ માત્ર હવામાન બદલવાની દ્રષ્ટિ પૂરતી નથી, પરંતુ જવાબદારી, સહ-અસ્તિત્વ, સમયની અસ્થાયીતા અને પૃથ્વી સાથે માનવીય સંબંધની ગંભીર સમજ પર પણ મનન કરવા પ્રેરણા આપે છે. છેલ્લા 6 મહિનામાં કેનવાસ પર એક્રિલિક રંગોથી સર્જેલા આ 26 ચિત્ર તન્મય શાહના પર્યાવરણ પ્રેમ અને કુદરત સાથેની અતરંગ યાત્રાને દર્શાવે છે. ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શાહે કહ્યું, બોરોડ અર્થ એ માલિકીની ધારણા પરથી જવાબદારીની દ્રષ્ટિ તરફ વિચારને ઉગાડવાનો પ્રયાસ છે. આ પ્રદર્શન એવું કળાત્મક અવકાશ સર્જે છે જ્યાં દર્શકો થોડી ક્ષણ રોકાઈને પૃથ્વી સાથે આપણા સંબંધને ફરીથી અનુભવવા અને તે જીવતંત્ર સાથે કેવી રીતે સહ-અસ્તિત્વમાં રહે તે વિચારવા પ્રેરિત થાય. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ તન્મય છે. હું એક ફિલ્મ મેકર છું અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું અમદાવાદમાં. છેલ્લા 10 વર્ષથી હું સોશિયલ ઇશ્યુઝ પર ફિલ્મ બનાવું છું અને ક્લાઇમેટ ઉપર બી ફિલ્મ બનાવવાની ઈચ્છા હતી અને હું પેઇન્ટ બી કરું છું. એટલે 6 મહિના પહેલાં વિચાર આવ્યો કે આપણે કેમ એવું કંઈક ઇવેન્ટ રાખીએ જેમાં આર્ટને સેલ્ફ એક્સપ્રેશનના બિયોન્ડ લઈ જઈએ, આર્ટને એવા ટોપિક્સમાં યુટિલાઇઝ કરીએ કે દરેક સેક્શન ઓફ સોસાયટીના લોકો આવીને એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ વિશે એક કન્વર્ઝેશન કરી શકે. વિચાર આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર એક્ઝિબિશન કરીએ. તો આ 26 એક્રેલિક ઓન કેનવાસ પેઇન્ટિંગ્સ છે જે અલગ અલગ થીમેટિક એરિયા પર બનાવ્યા છે, જેને સ્કૂલમાં જતા છોકરાથી લઈને કોલેજ ગોરથી લઈને કોઈ બી જેન્ડર હોય, કોઈ બી સેક્શન ઓફ સોસાયટીથી હોય એ રિલેટ કરી શકે અને એવા ટોપિક્સ ઉપર બનાવ્યા છે કે આપણે ત્યાં ક્લાઇમેટ ચેન્જ એક એવી ઇવેન્ટ નથી કે જે વોલ્કેનિક ઇરપ્શન જેવી ઇવેન્ટ છે કે એક સાથે થાય છે. આ બધા ચેન્જીસ બહુ ધીમે ધીમે થતા હોય છે. ગરમી ધીમે ધીમે વધવી, ઠંડી ના થવી, વોટરનું લેવલ વધવું, એટલે એવી નાની નાની વસ્તુઓ જે સટલી આપણા જીવનમાં વણી ગયેલી છે એ બધીને બહાર લાવીને નોટિસ થાય એ હેતુથી આ એક્ઝિબિશન આપણે યોજ્યું છે અને ઈચ્છા છે કે વધારે લોકો સુધી પહોંચે, કેમ કે કન્વર્ઝેશન ક્લાઇમેટ ચેન્જનું લોકો કરતા થાય અને આર્ટ થ્રુ, લખાણ થ્રુ, પિક્ચર્સ થ્રુ અને બીજી બધી રીતે બી. એટલે એ આના પાછળ આખું ઇન્ટેન્શન છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા રણના અંદર એક વોટર એટીએમ, એટલે એક સમય આવવાનો છે જ્યારે પાણીનું બી એટીએમ હશે અને આપણે પૈસા ભરવા પડશે અને પાણી ઓછું હશે. એટલે એ રીતના આવી થીમના અલગ અલગ ટાઈપના બધા પેઇન્ટિંગ્સ છે. જ્યારે અરાઉન્ડ ધ વર્લ્ડ ટ્રાવેલ કર્યું, જ્યારે હું પિક્ચર્સ ક્લિક કરવાનું કરતો હતો તો બધી જગ્યાએ એક કોમન વસ્તુ મને નોટિસ થઈ કે બધી જગ્યાએ કોમન એક પીડા છે જે કોમન છે, જે લોકો નથી વાત કરી શકતા. એ છે રેગ્યુલર ક્લાઇમેટ ચેન્જ. બધે જ થઈ રહ્યું છે. પેરિસમાં બી થઈ રહ્યું છે, યુએસમાં બી થઈ રહ્યું છે, ફિજીમાં બી થઈ રહ્યું છે, ઓસ્ટ્રેલિયામાં બી થઈ રહ્યું છે, ઇન્ડિયામાં બી થઈ રહ્યું છે. એટલે એવી ઈચ્છા હતી કે જ્યારે ગવર્મેન્ટ ક્લેમ કરે કે ક્લાઇમેટ ચેન્જ પોલિસી આવે એની પહેલાં એઝ વી ઓલ ઇન્ડિવિજ્યુઅલ્સ આપણે અવેર હોવા જોઈએ કે કયા ચેન્જીસ થઈ રહ્યા છે. કે કાલે ઉઠીને કોઈ રિસોર્સ ઓછું થાય એને રૂલ બેઝ આપણે યુઝ બી કરવું હોય તો એક જનરલ અવેરનેસ બહુ ક્રિટિકલ છે. ના નહીં, નેક્સ્ટ જનરેશન માટે તો બહુ જ ક્રિટિકલ છે. આપણે તો ખબરથી 3 સિઝન છે, હવે તો આઈ ડોન્ટ થિંક એવું કહી બી શકાય કે 3 સિઝન છે. દરેક સિઝનમાં બધી સિઝન છે. એટલે એ રીતે ઘણા બધા ચેન્જીસ થતા હતા. આપણે બી ઓબ્ઝર્વ કર્યા છે. ગરમી બી તમે જુઓ છો, વરસાદ બી જુઓ છો. એટલે ત્યાંથી ઇન્સ્પિરેશન મળી કે આપણે એવું કંઈક કરવું જોઈએ આર્ટ થ્રુ, કે જ્યાંથી વધારે લોકો આ કન્વર્ઝેશન ઘરે લઈ જઈ શકે અને આગળ બી લઈ જઈ શકે.